લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સરકાર સામે આંગળીઓ કેમ ચીંધાય છે? તેનું કારણ એક જ છે, કારણ કે સ્થાનિક જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, જે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની જવાબદારી આપતી હોવા છતાં આ જવાબદારીમાંથી છટકતા હોય છે, ત્યારે ભલે લાખો કરોડો રૂપિયા સરકાર ખર્ચે, પરંતુ આ જવાબદારીનું ભાન આ અધિકારીઓને, આ કર્મચારીઓને હોતું નથી. એટલા માટે આ આંગળીઓ સરકાર સમક્ષ ચીંધાતી હોય છે, કારણ કે લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સરકાર ભલે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે, પરંતુ આ ખર્ચ કરવા છતાં પણ જ્યારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જ્યારે પાણીની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, ત્યારે આ ગ્રામજનો, આ સોસાયટીના રહીશો સરકાર સામે આંગળીઓ ચીંધતા હોય છે, અને આ આંગળીઓ આ કર્મચારીના પાપે ચીંધાતી હોય છે. કારણ કે આવું અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ. ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પાણીની સમસ્યા છે. ત્યારે રાધનપુર શહેરમાં પણ વોર્ડ નંબર 7માં છેલ્લા 7 મહિનાથી પાણી આવતું નથી. લોકો, અહીંના રહીશો અનેકવાર નગરપાલિકાએ રજૂઆત કરી છે, નગરપાલિકામાં ગયા છે, નગરપાલિકાના ચીફ ઓફિસરે આ વાત સાંભળી નથી. ત્યારે આ રહીશો મામલતદાર સુધી પણ ગયા છે, મામલતદારને રજૂઆત કરી છે. મામલતદારે માત્ર આશ્વાસન આપ્યું છે, અને આ રહીશોને છેલ્લા 7 મહિનાથી આશ્વાસન આપી રહ્યા છે. આ રહીશોના ફોન પણ મામલતદાર ઉપાડતા નથી. ત્યારે આ જવાબદારી તેમની છે, પરંતુ આ જવાબદારીમાંથી તેઓ છટકી રહ્યા છે, એટલે સરકાર તરફ આંગળીઓ ચીંધાઈ રહી છે. તો પ્રથમ આ વોર્ડ નંબર 7ના રહીશો કેટલા સમયથી પાણી વિહોણા છે, પ્રાથમિક સુવિધા નથી મળી, તે આ મહિલા અને આ તેમની વેદના સાંભળીએ. મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ. હું 7 નંબર વોર્ડમાં રહું છું. છેલ્લા 2 મહિનાથી 7 નંબર વોર્ડને જે પાણીની તકલીફ પડી રહી છે, અહીંયા બેડા ખાલી છે, ટાંકામાં પાણી આવતું નથી. લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં બહાર ના નીકળો, પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી, તો એ ટાંકા પાણી ભરવા માટે મજબૂર છે. અત્યારે તમે જોઈ શકો છો, નાના બાળકો લઈને અમારી બાજુમાં બહેનો ઊભી છે, 60, 70 વર્ષની માજીઓ છે, પાણી ભરવા આવેલી છે. અને આમાં કોઈ પણને કાંઈ થયું, એક ઓરેન્જ એલર્ટ આલી એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી. આટલી લાપરવાહી છે સરકારની, અને કોઈ પણને કાંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. છેકથી આ વોર્ડને પાણીની તકલીફ છે, અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે, અને મીઠું પાણી જે ટાંકામાં આવે છે એ 2 વાગે અહીંયા છોડે છે, અને ખરા બપોરે પબ્લિક આ પાણી ભરવા માટે મજબૂર છે. અને આ પાણી અમને 2 દિવસમાં ના મળ્યું તો આની આ સંપૂર્ણ મહિલાઓ અમે લઈ અને ત્યાં મામલતદાર કચેરીએ ધરણા પ્રોગ્રામ કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે જશું. અને આમાં કોઈ પણ મહિલાને કાંઈ પણ થયું તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ, અને આનું સોલ્યુશન અમને 2 દિવસમાં જોઈએ. 2 વાગ્યા સુધી બાબા ભૂષણ. નામ જસુમતીબેન અરવિંદ ચંડી. હું વિઠ્ઠલનગરમાં રહું છું, વોર્ડ નંબર 7માં રહું છું. પણ આ વિઠ્ઠલનગરની અંદર 20 વર્ષથી પાણી મીઠું નથી આવતું. ખારું ઝેર પાણી આવે છે, અને ગરમ લાઈ જેવું નથી નવાતું. ઈ પીવામાં તો પથરીના બદલે આવડા પથરા થાય, પથરા. ઈ પાણી ના પીવાય. નથી ગટર, નથી પાણી, કોઈ વ્યવસ્થા નથી. લાઇટની વ્યવસ્થા, રાતે પંખા ન ચાલતા. આ તો કોઈ વિઠ્ઠલનગર દફતર બારું છે કે શું છે? કઈ પાણી વગર તો માણસ મરી જાય. નતાર 2 વાગે તડકામાં પાણી મૂકે એટલે 2 વાગે બૈરા કામ કરે કે પાણી ભરવા જાય, મરી જાય મારા હામાં. તો આ ઓરેન્જ એલર્ટ આલે છે, હીટવે આલે છે. હું તો વળી ચાલતું હશે, અમને મદદ હશે, જવાબદારી કોણ લેશે? સરકાર લેશે. આવી રીતના ના હોય હાવ તારે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સરકાર શ્રી દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, અને આ ખર્ચ એટલા માટે કરવામાં આવે છે કે સ્થાનિક લોકોને પાણીની સુવિધા મળી રહે, પ્રાથમિક સુવિધા મળી રહે, અને લોકો અવાજ સરકાર વિરુદ્ધ ન ઉઠાવે. આ રીતે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, સંપો બનાવવામાં આવે છે, પાઇપલાઇનો નાખવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક અધિકારીઓની જવાબદારી છે આ જગ્યાએ, આ ગામે, આ સોસાયટીમાં પાણી પહોંચાડવાની. પરંતુ જ્યારે આ જવાબદારી તેઓ ભાન ભૂલે છે, ત્યારે ગામ લોકો, સોસાયટીના લોકો, સોસાયટીના રહીશો રસ્તા ઉપર આવી જાય છે, અને આંગળી સરકાર તરફ ચીંધતા હોય છે. આ બધું બનતું હોય છે સ્થાનિક અધિકારીઓ, સ્થાનિક કર્મચારીઓના કારણે.
કારણ કે સરકારમાંથી તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચૂકવી અને સંપો પણ બનાવવામાં આવેલ છે અને પાઇપલાઇનો પણ નાખવામાં આવેલ છે, પરંતુ આ જવાબદાર કર્મચારીઓ જ્યારે આ સોસાયટી આ ગામમાં પાણી નથી છોડતા ત્યારે આ આંગણીઓ સરકાર તરફ ચિંતાતી હોય છે. આવી જ ઘટના કંઈક આવી છે રાધનપુર નગરપાલિકા વિસ્તારની, કારણ કે નગરપાલિકા વોર્ડ નંબર 7માં ઘણા સમયથી પાણી મળતું નથી, આ પ્રાથમિક સુવિધા મળતી નથી. લોકો આ રહીશો ત્રાહિતમાં પોકારી ગયા છે, કારણ કે અનેક વાર નગરપાલિકાને રજૂઆત કરી છે, નગરપાલિકાએ ન સાંભળતા આ સોસાયટીના રહીશો મામલતદારને પણ મળ્યા છે અને મામલતદારે આશ્વાસન પણ આપ્યું છે, પરંતુ છેલ્લા 6-7 મહિનાથી આ રહીશોને પીવાનું પાણી મળતું નથી. લોકો પીવાના પાણી માટે અનેક અરજીઓ આપી ચૂક્યા છે, અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. મામલતદારની જવાબદારી છે, મામલતદારે જવાબદારી પણ લીધી હતી કે હું નગરપાલિકાને કહીશ અને અહીંયા પાણી છોડાવીશ, પરંતુ આ મામલતદાર બોલે તે મુજબ કામ થતું નથી. એટલે આ મામલતદાર બોલે છે કંઈક અલગ અને કરે છે કંઈક અલગ. આવા અનેક કિસ્સાઓ આપણે અલગ જોઈ ચૂક્યા છીએ, કારણ કે મામલતદાર માત્ર ને માત્ર લોકોને આશ્વાસન આપવા પૂરતું જ હા પાડી દે છે અને પછી સરકાર તરફ આંગળીઓ ચીંધાતી હોય છે. ત્યારે આવી ઘટના રાધનપુર વોર્ડ નંબર 7માં જોવા મળી રહી છે. આ મામલતદાર માત્ર ને માત્ર આશ્વાસન લોકોને આપી રહ્યા છે. મામલતદાર તેમની જવાબદારી સારી રીતે નિભાવી નથી રહ્યા, એટલે સરકાર તરફ આંગળીઓ ચીંધાઈ રહી છે. ત્યારે આ મામલતદાર સરકાર તરફ આંગળીઓ ન ચીંધાય એ માટે કાં તો આ મામલતદારને કલેક્ટર દ્વારા નિયમોનું પાલન કરવા માટે કાર્યવાહી કરવામાં આવે મામલતદાર વિરુદ્ધ, અથવા તો સરકાર તરફ ચીંધાતી આંગળીઓ બંધ કરવા માટે આવા મામલતદારને તાત્કાલિક બદલી કરી દેવામાં આવે તેવી લોકોની રહીશોની માંગ છે. અને સ્થાનિક લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે જવાબદાર કર્મચારીઓ, જવાબદાર અધિકારીઓને કડકમાં કડક સૂચના આપવામાં આવે, જેથી આ પ્રાથમિક સુવિધાઓ આ લોકોને મળી રહે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.